દિવાળી દિવાળીની મોજ ધંધો મંદો બધું ભૂલી જવાનું આનંદ 5 દિવસ. વાહ ભાઈ વાહ. ડેકોરેશન જોઈને એમ લાગે કે આ વર્ષ રહેવું જોઈએ. એવું લાગે છે કે રાજકોટ જળહળી ઉઠ્યું છે. આખા નકશામાં આપણે જ દેખાતા આવીશું. બસ દિવાળી ભગવાન રામ શ્રી રામ નો તહેવાર છે, આનંદથી ઉજવો. ભાઈ બધાના રિવ્યુ પૂછે છે તો આપણે હવે એના રિવ્યુ પૂછવાના છે. એને કેવું લાગ્યું રાજકોટ આટલા વર્ષથી વિડિયો ઉતારે હે, ટોપ કરે હે, તો એને કેવું લાગે રાજકોટના લોકો કેવા લાગે છે ઈ કે. જો આ તો મારા ઉપર ઉડતો બોમ્બ આવ્યો છે. કેમ છો પેલા મજામાં? મજામાં કે દિવાળીનો માહોલ કેવો છે? ફૂલ મોજે મોજ. રેસકોર્સ માં માહોલ ફૂલ જામ્યો છે. વાહ, રંગબેરંગી લાઈટો ને કેવી બધી છે. બહુ જોરદાર બનાવ્યું. આ ડેકોરેશન બહુ સારું બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. હું કે પરિવાર ભેગા એન્જોય કરવા નીકળ્યા? હા બસ જો મજા કરવા નીકળ્યા છે. રાજકોટની યાદ મજા છે. હા હો ભાઈ ભાઈ ખૂબ સરસ. અને આમ તમે જોવો બધી બાજુ ડેકોરેશન કર્યું છે, રંગોળી સ્પર્ધા છે. બીજો શું પ્લાનિંગ છે દિવાળીમાં? બસ દિવાળીમાં રાજકોટમાં ભરશું, આ રંગોળી જોવા આવશું, બટાકડા ફોડશું ને મજા કરશું. વાહ ભાઈ વાહ. મજામાં? હા, કેવું લાગ્યું તને ડેકોરેશન? બહુ સરસ. સરસ, મજા આવી? હા વાહ ભાઈ વાહ. આવું આમ કાયમ રહેવું જોઈએ કે નહીં? હા, તને લાઈટમાં કયો કલર ગમ્યો? પિંક. પિંક કલર ગમ્યો. છોકરાઓ પિંક કલર ગમ્યો. હજી એક છોકરો બેઠો છે, એ મોબાઈલમાં છે. આપણે એને શું જોવો છો તમે મોબાઈલમાં? ગેમ જોવો છો. વાહ, ડેકોરેશન જોયું કે નહીં? હા જોયું. કેવું ગમ્યું તને? હા વાહ, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. બસ, તને કયો કલર ગમ્યો? બ્લુ. બ્લુ કલર. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. એન્જોય. વડીલો પણ બેઠા છે, આપણે એમની સાથે વાતો કરીએ. કેમ છો કાકા? મજામાં? શું કે દિવાળી રાજકોટની હાઈ ક્લાસ હો. એમ? હા વાહ, ડેકોરેશન કેવું લાગ્યું? બહુ સારું. તમે આમ કાયમી બેસવા આવો છો? કાયમ બેસવા આવો છો તો અત્યારે પાછા દિવાળીમાં તમે આવ્યા છો. દિવાળીનો માહોલ છે, આમ કેટલો ફેર પડે? ઘણો બધો ફેરી છે, ઘણો બધો ફેરી છે. શું ફેર પડ્યો? પબ્લિક વધી ગઈ. પબ્લિક વધી ગઈ. બરોબર. અને આમ કેવું લાગે છે રાજકોટ અત્યારે? રાજકોટ તો બેસ્ટ જ છે ને. એમને આ ડેકોરેશન સાથે ડેકોરેશન બહુ સારું. લોકલ ફોર વોકલ. હા વાહ, ખૂબ સરસ વાત કરી. શું બીજો દિવાળીનો શું પ્લાનિંગ છે? બસ કાંઈ છે નહીં. કાઈ નહીં. એ ફરવા નથી જવાનું? 27/11 જવાનું હું. 27/11. બરોબર. દિવાળી કરીને. રાજકોટ. વાહ ભાઈ વાહ. દિવાળી રાજકોટની દિવાળી કેવી? બહુ સારી હો ભાઈ. શું ગમે આમ તમને એમ રાજકોટ દિવાળીમાં વધારે? રાજકોટની દિવાળી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ને યાર. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. કેમ છો? મજામાં? બસ મજામાં. શું કે છે દિવાળીનો માહોલ? અરે જોરદાર, કાઈ નો ઘટે એવી દિવાળીનું કર્યું છે ડેકોરેશન આજ વખતે તો. વાહ, આમ રંગબેરંગી લાઈટો કેવી લાગે? હા બહુ જ સરસ. એવું લાગે છે કે રાજકોટ જળહળી ઉઠ્યું છે. આખા નકશામાં આપણે જ દેખાતા આવીશું. વાહ, ખૂબ સરસ વાત કરી. તમારા સાસુ છે? હા મારા સાસુ છે હા, તમારા. અને આ એમના સાસુ છે. વાહ, જો આ આનંદ છે ને, ત્રણ પેઢી અત્યારે દિવાળીનો આનંદ કરવા માટે આવી છે. આ બેનના સાસુ આ છે અને આમના સાસુ આ છે. અને દિવાળી અને એમાંય પાછું આપણું રંગીલું રાજકોટ છે. અને તમારા હસબન્ડ છે? હા, તો ઈ તો પાછા છુપાઈ જાય છે પાછળ. કેમ છો? મજામાં? બસ મજામાં. કેવી લાગી દિવાળી તમને? સરસ લાગી છે. ઘરના કેટલીક ખરીદીમાં પૈસા વપરાયા? જો હાલત દેખાતી નથી. ધૂળજારા એટલા કરાવ્યા છે ને? ઘણાય અતિશય. ખોટું બોલે છે. ઉભા રહ્યો, તમે અહીંયા આવતા રહ્યો. લાઈવ રાજકોટના રેસકોર્સ ઉપર યુદ્ધ થાય છે દંપતીઓનું, આપણે જોઈએ. તમને લાગે છે આ હું કહું ના ધુજારા કરે? બધું મારા પાસે કરાવ્યું છે, કાઈ નથી કર્યું પોતે. ભાઈ એમ કે છે કે હાલત તો જો આપણે એમને પૂછીએ. તમે કહો છો એ સાચું છે કે બેન કે છે એ સાચું છે? ફેક્ટરીએથી હવે સાચું કહું તો હાથ પાડવાની જ, બીજું તો શું કરવાનું છે? હાથ પાડવી પડે. હા, હાલત તો તમે સમજો જ છો. હાથ પાડવાની. મારા લગ્ન નથી ત્યાં પણ હું સમજુ તો હું પતિઓની વ્યથા. થઈ જાય ત્યારે સમજી જાવ તમે. મારી આ જોશો ઇન્ટરવ્યુ પછી ક્લિપ જો. સાચી વાત છે. હવે તમે શું કહેવા માંગશો? ઈ તો જે કે એમાં આપણી તો હાથ જોઈ. બરાબર. લગ્નના ફેરા ફર્યા ત્યારે પંડિતજીએ શું કીધું તું? ઈ જે કે એમ જ હું કરીશ. તો એમ નહીં,
દિવાળીના ધૂળઝારા તો કરાવ્યા નથી, બરોબર? નથી કરાવ્યા. પછી એવું કીધું છે કે ખરીદી ખર્ચો એમણે જાજો બહુ કરાવ્યો. કરાવી છે, ખરીદી એમણે બહુ કરાવી છે એટલે એનું લીધું કે તમારા માટે? અમારા બેય માટે. એટલે આવું બધું છે. એમ તો દિલદાર છે, એમ તો દિલદાર છે. એટલે વાંધો નથી. વાંધો નથી. પછી કઈ આમ પ્લાનિંગ કર્યું છે કે ફરવા જવાનું? હા હા જવાના છીએ, હાલો બધા આપણે દ્વારકા જઈએ. વાહ. સોનાની નગરીમાં, હે? સોનાની નગરીમાં. વાહ. બીજે તમારું શું પ્લાન? બસ જ્યાં કહેશે અહીંયા જવાનું છે. આપણું પ્લાનિંગ ઈ છે. એમાં ના પાડશે તો રજાના દિવસોમાં ચાલશે નહીં. એમ. પણ 3 પેઢી ઈ પ્રશ્ન છે કે કામ વાળા આવશે નહીં તો આપણે તો બહાર જાવે છૂટકો. સાચી વાત છે. ઈ મેન પોઈન્ટ છે રાજકોટની બધી લેડીઝ નો. તમે તમારા વહુ જે બોલે છે એના ઉપર તમે શું કહેવા માંગશો? ઈ બહુ ડાય છે ને બહુ પ્રેક્ટિકલ વાતો કરે છે. આ વાતો અમે અમારી સાસુને પહેલા કરેલી છે. હવે તમારા ઉપર વાંક આવ્યો છે, તમે શું કહેશો બા? જમાના પ્રમાણે સમય પ્રમાણે રહેવાનું ને કરવાનું. ઈ ખુશ તો આપણે ખુશ છીએ. વાહ ભાઈ વાહ. આવી હાઉ રાજકોટના જે વિડીયો જોવે છે તમામ બહેનોને મળે. બધાને મળવા જોઈએ આવા સાસુ અને આવા દાદી સાસુ. આપણી દીકરીઓ ખુશ તો આપણે ખુશ છીએ. વાહ ભાઈ વાહ. એટલે ટૂંકમાં ફેમિલીમાં એક બિચારા પતિ જ મુંજાઈને બેઠા છે. ના ના ઊંચા એવા નથી પતિ હો. આ તો એમને શરમ આવે છે તમારી સામે. તમારી વાત થાય છે અહીંયા. અને આપણે શરમાતા જ નથી ને કોઈ દી. એટલે આવું બધું છે. ફટાકડા લેવાઈ ગયા? ના હવે હે? હવે લેસી હવે. એમાંય કઈક ડિમાન્ડ હશે તમારી કે આવા? હા હા મને તો ઓલી ફૂલઝર ને એવું બહુ જ ઈ આયા પૂછવાનું. મોટા ધડાકા થાય ને ઈ જ લેવાના, બીજા નહીં લેવાના. આજ તો મને તો એવા જ ગમે મોટા આમ થવા જોઈએ ને એકદમ આમ આખું સ્કાય માં એકદમ આમ લાઇટિંગ થઈ જાવી જોઈએ. મને તો એવું જ ગમે. સમજી શકો ને તમે હવે કેટલી લાઇટિંગ થાય. હા, સમજી ગયો. ખીચાઈ ગરમ થાય આમાં તો. લાઇટિંગ જ થાય આમાં, બીજું કઈ ન થાય, લાઇટિંગ જ થાય. એટલે આવું બધું છે. પછી આમ તમારા સમયની જે દિવાળી હતી તો ત્યારની કઈક વાત કરો. ત્યારે કેવું હતું, અત્યારે કેટલો ચેન્જ આવ્યો? ઘણો ચેન્જ આવ્યો છે. ત્યારની દિવાળી ને અત્યારની દિવાળીમાં ઘણો બધો ચેન્જ છે. તમારે ઈ સવાલ તો મારા સાસુને પૂછો. એમને પૂછ્યું, પણ Yes. તમારા પછી જ્યાં જાય છે. અમારા means સાચી વાત છે. અમારા સમયમાં દિવાળીમાં ફરસાણ બનાવતા, અમે એટલા નાસ્તા ઘરે બનાવતા. હવે તો બધું પ્રેક્ટિકલ થઈ ગયું, બધું રેડીમેડ મળે છે. એટલે બધું રેડીમેડ આવી જાય છે. પ્લસ લોકો બહાર ફરવા વયા જાય છે. અમારા જમાનામાં એવું હતું, લોકો એકબીજાના ઘરે જતા, દિવાળી હેપી ન્યુ યર એમ મનાવાતું. 5-5 વાગ્યામાં ઉઠીને બધા ઘરે આવ જાવ કરતા. એમ દિવાળી જે આધુનિકતા આવી છે નો ડાઉટ, પણ એ બી સારી છે. અમારે તો 2 પેઢી બધું મનાય છે. ઓલી દિવાળી બી અમે માણી, ઈ બી સરસ હતી ને આ બી ખૂબ સરસ છે ને આ બી બહુ ગમે છે. તમારા મેરેજ ને કેટલો સમય થયો? હજી 10 મહિના જ થયા છે. 10 મહિના થયા છે. એટલે પહેલી દિવાળી છે. દિવાળી છે. તો આ દિવાળી ઘણી છે દિવાળી જ છે આપણા માટે, બધી દિવાળી જ છે. એમ નહીં, તમે આમ પહેલાની જે દિવાળી હતી અને આ દિવાળીમાં તમને કેટલો ફેર લાગ્યો? પહેલા તમે એકલા ઉજવતા, હવે તમારા ધર્મપત્ની આવી ગયા છે. દિવાળી અમાર તેડું. પેલાની દિવાળી મારા નેઠા નહોતા નું ક્યાં હતો, અચ્છા. કઈ નેઠા નો. તેડું કર્યું હતું. પેલાની દિવાળી આમ સિંગલ દિવાળી અલગ હતી. હવે ફિક્સ જ હોય, ઘરે જોઈએ આપણે અને ક્યાંક બહાર જવાનું બસ. પેલા તો મિત્રો ભેગા પેલા કે વિદેશ જતા એકલા, હવે કપલમાં વિદેશ જાશું. ઈ હાર્દ છે ને ઈ એકલા એમાં છુપાયેલું હતું. બરાબર છે. પછી આમ તમને કેવો ચેન્જ લાગ્યો? તમારા વહુ બટા આવ્યા ઈ પેલાની ને અત્યારની દિવાળી? ઘણો ચેન્જ મને ઓલા આમ વર્ષની દિવાળી હતી. સાવ સાચી વાત. ઓલા વર્ષે હું ને મારા સાસુ અમે 2 ની જોડી હતી, પણ હવે આ આવી ગઈ એટલે આમ દીકરીની કમી જે અમને 2 ને ખલતી હતી ને ઈ વહી ગઈ છે. અમારી દીકરી જ ગણી લ્યો, વહુ નથી. વાહ, વાહ, બસ એનાથી દિવાળી અમારી ઝળહળી છે. વાહ. એટલે ત્રણેય પેઢીનો ત્રિવેણી સંગમ આમ તો આપણે કહીએ. તો બા હવે તમારી સાથે મારે વાત કરવી છે કે હજી તમારા વહુ બટા નહોતા આવ્યા ત્યારની દિવાળીમાં શું હતું? ત્યારે 50-60 વર્ષ પહેલા સાવ અલગ હતું ભાઈ. હા, શું આમ હતું ત્યારે? સાવ જૂનવાણી રિવાજ ના હતા બધા. બરોબર. એટલે કઈ આવી રીતે બહાર નીકળવાનું નહોતું, ક્યાંય જવાનું નહોતું. બરોબર. ઘરમાં બેસવાનું, બધા આનંદ કરે, મસ્તી કરે, ફટાકડા ત્યારે ફોડે. દિવાળીમાં શું શું કરતા? કારણ કે અમે તો બધા ત્યારે- નવી પેઢી છે ને, અમારે સાંભળવું. આખું ઘર ધોતા,
ઘરે સાફ નાસ્તા સફાઈ કરતા, કીધું ને રંગોળી ઘરે કરતા. નાસ્તા બનાવતા, મહેમાનમાં આવી એને આગળ આવતા જાતા. અમે જઈએ ત્યારે તો દિવાળી સેલિબ્રેટ કરવા જતા કરતા. ત્યારના જમાનામાં એવું હતું. હવે તો અત્યારે સૌ ફરી ગયું છે સમયને. અત્યારે ઈ માન દઈને રહેવાનું છે આપણે. વાહ 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 100% ખૂબ સાચી વાત કરી. ધન્યવાદ. સારી વાત કહું કે અમારી દિવાળી હતી કે મમ્મીની દિવાળીઓ હતી ત્યારે મોબાઈલ નહોતા. જો આ બહુ મોટી વાત છે. હા. ત્યારે મોબાઈલ નહોતા. હા. અમારી જ્યારે અમે ત્યારે મોબાઈલ નહોતી એટલે આટલી બધી આધુનિકતા નહોતી. હા. અને અડધો સમય મોબાઈલમાં જે અત્યારે જાય છે એ ત્યારે જતો નહીં. ત્યારે ઘણા બધા કામ અમે લોકો વગર મોબાઈલે ઘણું બધું થઈ શકતું હતું. એ ત્યારની દિવાળીની સાવ વાત જ અલગ થાય. પણ એવું ન કહેવાય અત્યારની દિવાળી આધુનિકતા ભરી છે, હા. બધી સુવિધાઓ મળી છે, એટલે હવેની દીકરીઓને બધું એવું છે તો અમે એ બી જોઈને રાજી છીએ. સમય પ્રમાણે સમય પ્રમાણે અને સમય પ્રમાણે દરેક વ્યક્તિએ ફરવું જોઈએ. એમાં જ આપણી રાજકોટની દિવાળી પણ સમય પ્રમાણે ફરી છે, હા. એટલે ખૂબ જોઈને રાજી થાય છે. વાહ. ખૂબ જ. આમ તમે કેટલા વર્ષથી આમ રાજકોટમાં? હું ઓલમોસ્ટ 40 years. અચ્છા. વાહ. આમ ત્યારે આમ બધું આમ દિવાળીનો માહોલ કેવો હતો? ત્યારે આમ તમે રેસકોર્સ ક્યારે આવતા આમ કે? હા ના આવતા ચક્કર મારવા ને બેસતા પારે ને એવું, પણ આવું લાઇટિંગ નું ને એવું બહુ ઓછું હતું. હવે આ આધુનિકતા થઈ છે એટલે આ યંગસ્ટર્સ ને બધાને બહુ ગમે છે. ઇવન અમને ને મમ્મીને બી ગમે છે. અમે બી આવીને બેસીને એન્જોય કરીએ છીએ. મ્યુઝિક, લાઇટિંગ બહુ સારું કામ છે. વાહ વાહ. આગળ વધ્યું છે રાજકોટ આપણું ખૂબ જ. યસ. સો અ બિગ થમ્સ અપ ફોર રાજકોટ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચાલો ધન્યવાદ. તમારા ફેમિલીને મળીને અમને આનંદ આવ્યો. ધન્યવાદ. હેપી દિવાળી. કેમ છો ભાઈઓ? મજામાં? અરે એકદમ સરસ. બોલો બોલો. તમારી બોલી સાંભળીને તો એવું લાગ્યું કે રાજકોટના નથી. અમે રાજકોટના જ છીએ. રાજકોટના જ છો તમે? આમ અમદાવાદ જેવો લેખો. ના ના, એમાંય પાછા જુનાગઢના, એટલે સૌરાષ્ટ્રના જ છીએ. બરોબર. પણ ઘણા વર્ષોથી રાજકોટ રહેવાના. વાહ વાહ, ખૂબ સરસ. અને એમાંય અમે બે મિત્રો ઘણા વર્ષે મળ્યા. ઓહો. અમે છેલ્લા 15 વર્ષથી ટચમાં એમ. અચ્છા. સ્કૂલ ટાઈમના. લગભગ અત્યારે તો 2 વર્ષે મળ્યા છે. એક વખત મળવાનું થતું હોય. અત્યારે દિવાળીનો ટાઈમ છે તો એવી રીતે જે રજાનો માહોલ આવે છે એટલે મળવાનું ભેગું થઈ ગયું. વાહ વાહ, ખૂબ સરસ. આમ કેવી લાગી રાજકોટની અત્યારની દિવાળી? અરે રોનક રોનક જ છે. એમ ને? વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. સિરીઝ નું ડેકોરેશન ને બધી જમાવટ છે. અરે જમાવટ ફેમિલી સાથે. હું તો અહીંયા જ રહું છું. અત્યારે કોલ્હાપુર રહે છે, મારા મિત્ર છે. અચ્છા, તમે કોલ્હાપુર રહ્યો છો? હું કોલ્હાપુર સ્પેશિયલ રાજકોટમાં દિવાળી માટે આવ્યા છો કે? સસરું છે. ફરજિયાત આવવાનું થયું છે? ના ના, જવાનું હતું જુનાગઢ, રસ્તામાં આવે ને રાજકોટ. બધાને મળતા જાય ને દિવાળી છે તો. વાહ વાહ. અને રોશની એ સારી છે. હા. છોકરીને મજા આવે જોઈને. વાહ. બચ્ચાને લઈને નીકળ્યા હોય રાતે તો. અમારી છોકરી જોઈ ક્યારની ફરે છે. અરે પપ્પા આટલી લાઈટો તો જુનાગઢમાં નથી, કોલ્હાપુરમાં નથી. આવીને પેલા કે રંગીલું રાજકોટ આટલો ટ્રાફિક કેમ છે? હા. દિવાળી હોય તો ટ્રાફિક તો હોય ને. તમે કેટલા વર્ષથી કોલ્હાપુર રહ્યો છો? હું કોલ્હાપુર 1 વર્ષથી છું, પણ સૌરાષ્ટ્રની બહાર 12 વર્ષથી છું. સૌરાષ્ટ્રની 12 વર્ષ. બરોબર. આમ કેવું લાગે? સૌરાષ્ટ્ર થી ઘણા દૂર છો તમે, અને અત્યારે જયારે રાજકોટમાં તમે આવ્યા છો, તો આમ પેલાની દિવાળી, ત્યારની દિવાળી જ્યારે તમે હતા અને અત્યારની દિવાળી કેટલો છે? ઘણો ફેર છે. પેલા આટલું મતલબ આપણી બાજુ ડેવલપમેન્ટ નહોતું એમ કહી શકાય. મને લાગે કદાચ સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ આવ્યા ને એ પછી ડેવલપમેન્ટ ઘણું ફાસ્ટ થઈ ગયું. કોઈ ભાજપ કોંગ્રેસની વાત નથી, પણ અમુક મુદ્દા હતા કદાચ રાજકોટ લેવલના, સૌરાષ્ટ્ર લેવલના નહીં મુકાતા ઉપર, એ મુકાણા તો ફેર પડ્યો એના પછી. ખૂબ સાચી વાત કરી. અને જે આમ આપણે તમે કોલ્હાપુર પેલા કઈ જગ્યા હતા? સુરત વડોદરા. એટલે આમ છેલ્લા કેટલા વર્ષથી તમે? 12 વર્ષથી. 2017 થી સુરત હતો, 2024 1 વર્ષ વડોદરા હતો. બરોબર છે. એટલે 2017 ત્યાંની દિવાળી અને અહીંની દિવાળી કેટલો ડિફરન્સ? સુરતમાં મતલબ રાજકોટ મિની સુરત જ બનતું જાય મને એવું લાગે હવે. યસ. પેલા જે મતલબ સુરતમાં જે રીતનો પૈસા છે, લોકોનો વ્યવહાર છે, હા. ધંધા પાણી છે, રાઈટ, રાજકોટ એ રીતનું જ બનતું જાય છે. બિઝનેસનું હબ બનતું જાય છે. નાના નાના વેપારી ઘણા છે, બિઝનેસીસ છે. એટલે તો મતલબ મને મોસ્ટ ઓફ સેમ જ લાગે. તમે વરાછા રોડ ઉપર વયા જાવ એટલે તમને આ જ લાગવાનું જેવું અહીંયા લાગે છે. વાહ, ખૂબ સરસ વાત કરી તમે. તમારા ઘરના આવ્યા છે ને? કેમ છો? મજામાં? બસ મજામાં. તમારું તો પિયર જ રાજકોટ છે, બરાબર છે. રાજકોટમાં કેવી મજા આવે? કારણ કે તમે તો આમ બહાર રહ્યો છો, ભાઈએ કીધું એમ,
તો ત્યારે તમે રાજકોટમાં આવ્યા છો, રાજકોટની મોજ કેવી? રાજકોટમાં જ મજા આવે, બીજે ક્યાંય મજા ન આવે. તમને ધક્કો ખવડાવશો પાછું રાજકોટ રહેવા માટે? બરાબર છે. અને રાજકોટની દિવાળીની કઈક વાત છે. દિવાળી અત્યારે અમે નાના હતા ત્યારે બહુ મિસ કરીએ કે નાના હતા ત્યારે પપ્પાને વેટ કરતા કે પપ્પા ફટાકડા લેવા લઈ જાય, રંગોળીના કલર લેવા લઈ જાય, ઈ બહુ મિસ થાય. અત્યારે તો બધું હાથે લઈ જ જગીએ છીએ ને, ઓલું ઈ વેટ કરતા કે આપણે ફાધર લઈ જશે દીવા લેવા, હવે તો એમ કે આલ્યો પૈસા લઈ આવો, એમાં એટલી મજા ન આવે. વાહ, ખૂબ સરસ વાત કરી. અને રાજકોટ હોય એમાં રેસકોર્સ હોય અને એમાંય દિવાળી હોય. 15 વર્ષે અહીંયા બેસવા આવી. ઓહો, વિચાર કર્યો તમે, 15 વર્ષે બેન આવ્યા છે એટલે આજ તો એની લાગણી છે એ કોઈ શબ્દમાં આપણે બાંધી જ નથી શકવાના. બરાબર છે. આમ અહીંયા તો આટલા વર્ષે આવ્યા, આમ મનને મારા કેવી રૂવાડા ઉભા થઈ ગયા, જો બીજું તો શું કહું. એથી વિશેષ કોઈ શબ્દ નથી. ખૂબ આનંદની વાત છે. તમે કેમ છો? બસ બસ એકદમ ફાઇન. તમે તો અહીંયા જ? અમારે હજી 8 મહિનાથી આવ્યા એને. અચ્છા, એટલે અમે હમણાં જ marriage કચ્છથી. ના અમારે આ બે માર્કેટિંગમાં છે, થયા? ઓકે, એટલે અમારે બે ફરતા જ હોય, ફ્રેન્ડ છે બે, એટલે બે ફરતા હોય. બરાબર છે. તો તમે આમ મૂળ કયા સર? મારું પિયર સુરત છે, અચ્છા, સુરત. સાસરું જુનાગઢ છે, ઓહ, અને અમે કચ્છથી આવ્યા છીએ. વાહ, જોબ કચ્છ હતી, બરાબર. એટલે કચ્છથી અહીંયા તો આવ્યા. રાજકોટમાં કેવી મજા આવે તમને? અરે, સૌરાષ્ટ્રમાં રાજકોટ એટલે બેસ્ટ. રાજકોટ જેવી ક્યાંય મજા નહીં. અને એમાંય દિવાળી હોય ત્યારે? દિવાળી હોય એટલે મજા આવે રાજકોટમાં. વાહ, ખૂબ સરસ. અત્યારે આ રોશની જોવા જ આવ્યા છો અમે, જો કે કેવું છે રેસકોર્સ નું વાતાવરણ. હા, વાહ ભાઈ વાહ. તો કેવું લાગ્યું? અરે બહુ સરસ છે, વાહ, લાગે છે દિવાળી જેવું. છોકરાઓ મજા આવી ને? મજા આવી. એમ ને? કેવું લાગ્યું તમને ડેકોરેશન? મજા સારું લાગ્યું. સારું લાગ્યું. વાહ, તમને કયો કલર ગમે છે આમાં સિરીઝમાં? પિંક. પિંક. અરે વાહ, તમને? પિંક. અરે વાહ. કેમ છો પેલા તો તમે? મજામાં? બસ મજામાં આવો ભાઈ. બરોબર છે. તમે કયા ગામથી? અમદાવાદ થી અમે દિવાળી કરવા આવ્યા છે રાજકોટ. સ્પેશિયલ રાજકોટમાં. હા. વાહ, ખૂબ સરસ. અને ધર્મેન્દ્ર રોડે ઈ કે તમે કહેતા હતા ગળદી છે, ઈ કે ત્યાં તો કાંઈ ગળદી નહોતી. મને એવું ઈ કીધું, ટપકો મળ્યો છે. પણ આજે આડો દિવસ હતો એટલે કદાચ ઓછી ગળદી હશે. અને તમે કેટલા વાગે ગયા હતા? સાંજે 5 વાગે. 5 વાગે. એટલે 5 વાગે તમારા રાજકોટ વાળા હજી ઉઠતા હોય બિચારા. એમાં એવું છે રાજકોટ વાળા 1 થી 4 સુવાનું હોય ને આપણે, અને અમદાવાદ 24 કલાક જાગતું હોય, આપણે 1 થી 4 બંધ એટલે બંધ. ખૂબ સરસ. તો હવે રાજકોટમાં તમે આવ્યા છો તો કેવીક લાગી રાજકોટની રોશની, રેસકોર્સનું વાતાવરણ? ખૂબ સરસ છે, બહુ મજા આવી ગઈ. સૌરાષ્ટ્રમાં દિવાળી એ તો દિવાળી જ છે ને, બહુ મજા આવી છે. એટલે અહીંયા તમારા હસબન્ડ? મારા બેન અહીંયા રહે છે ને, અમારા હસબન્ડ વાઈફ. અચ્છા, કેમ છો તમે? બસ એકદમ ફાઇન. વાહ ભાઈ વાહ. શું કહો છો દિવાળીમાં કેવા ધૂળચારા કર્યા? 2000 આપણે થોડા કરવાના હોય. એ તો હવે સાચું એમને પૂછી તો ખબર પડે કે કરાવ્યા હતા કે નહીં. તો ખર્ચો કેવો થયો? એ સાચી વાત, ખર્ચો થાય હો. હા, લેડીઝ હોય એટલે ખર્ચામાં ફર્સ્ટ નંબર. તમને મસ્ત કેવીક લાગી રાજકોટમાં બહુ મસ્ત મજા આવી. આપણું કાઠિયાવાડ તો થવું નથી. 100%ની વાત છે. એટલે તમે પણ અમદાવાદના? અમદાવાદ. એટલે ત્યાં જ? હા, અમે 20 વર્ષથી ત્યાં અમદાવાદ જ રહીએ છીએ. બરોબર. છે અમારું નેટિવ આ જુનાગઢ જિલ્લો, અચ્છા, પણ રહીએ છીએ અમદાવાદ જ 20 વર્ષથી. વાહ, ખૂબ સરસ. મજા આવી ને રાજકોટની મસ્ત, દિવાળી? એકદમ જકાસ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો ધર્મેન્દ્ર રોડ ગયા હતા તો ત્યાંથી શું ખરીદી કરી તમે? ખરીદી ડ્રેસ ને એવું લીધું છે, સારું છે માર્કેટમાં. અત્યારે તો દિવાળી સીઝન છે એટલે સરસ હતું, પણ ટ્રાફિક હતો ઘણો બધો, પણ એટલું એવું નહીં કે જે ધારીએ એવું બધું પબ્લિક હોય છે દર વર્ષે. વાહ, ખૂબ સરસ. બહુ મજા આવી, સરસ. ચાલો, એન્જોય. થેન્ક યુ. આનંદમાં? ડોક્ટર છો તમે? હા, ડોક્ટર. વાહ, ખૂબ સરસ. શું કે રેસકોર્સ? રેસકોર્સ મસ્ત ને સંગાયરું આપણે લાઈટ થી. બરોબર. આરએમસી દ્વારા સારું કામકાજ કર્યું. આવો. વાહ, એટલે તમે મૂળ રાજકોટના જ? રાજકોટ ના હો. વાહ, એમાંય જયારે રેસકોર્સ હોય આવો શણગારેલો રેસકોર્સ આખો રિંગ રોડ હોય, કેવી મજા આવે. એમાંય પાછા મિત્રો ની કંપની હોય. મિત્રો જોડે તો બહુ જ મજા આવે. જમાવટ જેવું, જમાવટ આવી જાય એમ. તાજા ટાઈમે ભેગા થયા પાછા. વાહ, ખૂબ સરસ. શું કયો છો? જાજા ટાઈમે બધા ભેગા થયા એમ.
વાહ ભાઈ વાહ, શું કહો છો દિવાળીનો માહોલ? એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ. 5 વર્ષ પછી દિવાળી કરી આવી. હે? 5 વર્ષ પછી પાછા રાજકોટની દિવાળી કરી. તમે કઈ જગ્યાએ? અમે ચારે જુનાગઢ થી જ MBBS. ઓમ અહીંયા રાજકોટ જ રહી છે પણ જુનાગઢ MBBS કરે. જુનાગઢ MBBS. એક્ઝામ હોય બધી વખતે. એટલે એક્ઝામ ને દિવાળી ઉપર નવરા ન હોય ને એમાંય એવું. જ્યારે આપણા શહેરથી આપણે બીજી જગ્યાએ હા. ગયા હોય અને એમાં યાદ આવે. પાછા આપણા શહેરમાં આવ્યા હોય એમાંય પાછું દિવાળીનું ટાણું હોય ત્યારે કેવો આનંદ આવે. ત્યારે વધારે યાદ આવે કારણ કે જ્યારે બાળપણમાં આપણે બધા ફટાકડા લીધા હોય ને અહીંયા રીંગે મોજ કરતા હોય ને. સરસ વાત કરી. શું કહો છો તમે? કેમ એકલા સાઈડમાં બેઠા છો? ક્યાં સાઈડમાં બેઠા? મજામાં? અરે મજામાં. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તમે જુનાગઢ? હા બધા જુનાગઢ અમે બધા. વાહ ભાઈ વાહ. તો બધા જુનાગઢના બધા ગિરનારી મિત્રો બધા અહીંયા રાજકોટમાં જ્યારે રેસકોર્સ ભેગા થાય ત્યારે જોરદાર જમાવટ જ હોય. શું કહો છો? ડેકોરેશન ને બધું કેવું? ડેકોરેશન બહુ બધું મસ્ત છે બહુ. વિશેષ શું કહેશો રાજકોટના રેસકોર્સની દિવાળી વિશે? વિશેષ તો દર વર્ષે થાય જ છે આપણે રાજકોટમાં દિવાળી મસ્ત. આ વર્ષે અમે 5 વર્ષથી મિસ કરતા હતા એ આ વર્ષે અમે દિવાળી માણવા માટે જ અત્યારે સ્પેશિયલી બધા ભેગા થયા છે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો એકવાર આપણે બધા રાજકોટિયન્સ ને કહી દઈ હેપી દિવાળી. બરાબર? ઉભા રે, હું કહું ત્યારે 1 2 3 હેપી દિવાળી. જો આ લોકો અહીંયા ઉભા છે. હેપી દિવાળી. કેમ છો? આનંદમાં? બહુ આનંદ એકલા તો આખા ફેમિલી સાથે બ્રેક મારી તમને જોઈને બ્રેક મારી આજે એમ ને? આનંદ આવી ગયો. વાહ ભાઈ વાહ. હા તમારી છોકરી જો અત્યારથી માઇક ખેંચે છે. માઇક ખેંચી ઈ અવર રાજકોટમાં જોડાય છે થોડાક વર્ષ પછી અમારી સાથે કામ કરશે. કેવીક મજા આવી જ્યારે રાજકોટનો રેસકોર્સ હોય? આ એકલા એકદમ રંગીલું રાજકોટ થઈ ગયો એમ તે રંગીલા રાજકોટમાં વાવી ગયા એમ તે રાજકોટમાં વાહ ભાઈ મોજે મોજ છે આજે. વાહ. આજ માઇન્ડ ફ્રેશ થઈ ગયું. એમ ને? ઓકે સ્પેશિયલ તમે માહોલ જોવા જ નીકળ્યા લાગો. અમે રોજ 2 દીત આવી બરોબર. એવું જ આજનું. એમાંય પાછા બધા ગરબા વગાડતા હોય. હા ગરબા એને પછી એમાં એન્જોય એટલું ગીત વાગી એટલું આનંદ છોકરાને આવી જાય હા 100%. અને જેવું. અહીંયા બધા ઉભા છે. હેપી દિવાળી એકવાર કહી દઈએ આપણે. હેપી દિવાળી. હેપી દિવાળી. શું કહે છે દિવાળીનો માહોલ? દિવાળીનો માહોલ જો બેઠા છીએ, શોપિંગ ને એવું થઈ ગયું છે બધું. આજે સ્ટાર્ટ થયું છે આ રોશની. છોકરાને બધાને લઈને આવ્યા છે જોવા. વાહ, ખૂબ સરસ. કેવું લાગી રાજકોટ રેસકોર્સ થી? તો દર વખતે હોય જ છે, આ રંગીન જ હોય છે. આ વખતે સારું જ છે, વાહ, વ્યવસ્થિત. સરસ. કેમ છો તમે? મજામાં? અરે એકદમ મજામાં. તમે ફરમાવો. અરે અમે આનંદમાં. તમને બધાને જોઈને વિશેષ આનંદ. તમે બધાને પૂછો જો તમારી દિવાળી કેવી, પેલા તમે જણાવો તમારી દિવાળી કેવી છે. અમારી દિવાળી આનંદમય જ છે. અમારે તો સ્પેશિયલ જો કામે થતું જાય અને આ બધું જોતાય જાય એવું બધું ભેગું છે. તમે બધા નિરાતે બેઠા છો, અમે કામ હારે નીકળ્યા છીએ. કેવું લાગી રાજકોટની રોશની? કેવો રાજકોટની રોશની બહુ સારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ બધું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટના લોકોના કરવેરાના પૈસે જે આ બધું આયોજન કર્યું છે એના માટે એ લોકોને ધન્યવાદ. પણ અમારી એવી રજૂઆત છે કે પેલા આ બધી રોશનીઓ કરતા પેલા રોડ રસ્તા, તમામ સોસાયટીઓના રોડ રસ્તા સારા કરે, દિવાળીમાં કોઈને અકસ્માત ન નડે અને બધાની દિવાળી બહુ મંગલમય વીતે એવી બધાને શુભકામનાઓ. વાહ ભાઈ વાહ, ભાઈ બહુ ખૂબ સરસ વાત કરી છે. એકવાર આપણે રાજકોટિયન્સ ને હેપી દિવાળી પણ કહી દઈએ. હેપી દિવાળી. હેપી દિવાળી ઓલો રાજકોટિયન્સ. ઓકે, મજામાં ભાઈઓ? અરે મજા કરવા આવ્યા છે અહીંયા ફૂલ મોજ. ઓકે, દિવાળી દિવાળીની મોજ. બહુ સારું છે ડેકોરેશન જોઈને એમ લાગે કે આ વર્ષ રહેવું જોઈએ. વાહ ભાઈ વાહ. આવું રહેવું જોઈએ, ડેલી આવું રહેવું જોઈએ. અને એમાં આદિત્ય ગઢવીના ગરબા આ હોય એટલે બીજું હું છે નવરાત્રી રમવા માંડી. હા, રાજકોટ વાળા અત્યારે ફૂલ ઉત્સાહમાં છે. આમ તમે જો રેસ કોર્સ, આમ જાણે એટલું બધું શણગારાઈ ગયું છે, એટલો બધો આનંદ છે, ઉલ્લાસ છે, લોકોમાં એક આખો નવો જોશ છે. દિવાળી કેવી છે? આનંદ વાળી બધી દિવાળી મોજમાં છે. કેવું લાગ્યું? ધંધો મંદો બધું ભૂલી જવાનું. આનંદ 5 દિવસ. વાહ ભાઈ વાહ, ખૂબ જોરદાર. બસ દિવાળી ભગવાન રામ શ્રી રામ નો તહેવાર છે, આનંદથી ઉજવો. 5 દિવસ તહેવાર શાના માટે આપ્યા છે? મોજમાં રહેવા માટે. આખા વર્ષનું દુઃખ ભૂલી જવાનું, 5 દિવસ મોજમાં. વાહ, વાહ. આનંદ ડેકોરેશન કેવું લાગ્યું? બેસ્ટ, મજા આવે. એમાં મ્યુઝિક વાગે ઓર આનંદ આવે. વાહ ભાઈ વાહ. એટલે આવી, થેન્ક યુ. હેપી દિવાળી. એકવાર બધાને હેપી દિવાળી કહેતા જાઓ. હેપી દિવાળી. અહીંયા થેન્ક યુ. હેપી દિવાળી.
એટલે એવી બધી જમાવટ છે. શું કે મજામાં મજામાં કેવીક લાગે છે દિવાળીની અરે બહુ ફર્સ્ટ ક્લાસ. રાજકોટ નું રંગીલો રહ્યો એટલે એની દિવાળી નું તો કેવું જ ન પડે ને. એક નંબર સ્પેશિયલ મળવા જાય આવ્યા જોવા માટે જ આવ્યા રેસકોર્સ રાજકોટ ની દિવાળી જોવા દર વર્ષે આ રાજકોટ પ્રોપર વર્ષો ગયા. આમ તમે જો રાજકોટ હોય, રેસકોર્સ નો રિંગ રોડ હોય, એમાંય પાછો દિવાળીનો તહેવાર હોય એટલે જામો જ હોય ભાઈ. આમ જો બધા લોકો વાંથી સ્પીડમાં આવતા હોય છે, પછી અહીંયા ડેકોરેશન જોઈને અહીંયા ગાડી ધીમી પાડી દે છે. અડધા મારા દીકરાઓ તો સનરૂફ માંથી બહાર નીકળીને વિડીયો ઉતારે છે. એટલે આવી બધી જમાવટ અહીંયા રેસકોર્સમાં જ થાય, રાજકોટમાં જ થાય, અને એ પાછો દિવાળીનો તહેવાર છે. આમ તમે જો બધા એવી જમાવટ કરતા જાય છે, મોજ છે. હું કયો તમે આ ભાઈ બધાના રિવ્યુ પૂછે છે તો આપણે હવે એના રિવ્યુ પૂછવાના છે. એને કેવું લાગ્યું રાજકોટ આટલા વર્ષથી વિડિયો ઉતારે છે, ટોપ કરે છે, તો એને કેવું લાગે રાજકોટના લોકો કેવા લાગે છે ઈ કયો. જો આ તો મારા ઉપર ઉડતો બોમ્બ આવ્યો છે, પણ રાજકોટ કહું છું તો અહીંયા રાજકોટમાં જન્મ મારો, અને રાજકોટ જેવું તો એક સિટી છે જ નહીં. એટલે અહીંયા મોજ જ આવે રાખે, અને રાજકોટના લોકોની તો હું વાત કરવી. કાયદેસર જ હોય. કાયદેસર જ હોય. આમાં લેઝર શો થાય છે મસ્ત, જેને જોવો હોય પહોંચી જાજો. અને ટ્રાફિક છે એક નંબર, એટલે વેલા બને તો આવજો, બાકી ટ્રાફિક વધતો રહે. હા ભાઈ અને રિંગ ની મોજ માણવી ખૂબ જ જરૂરી. તમે ફર્યા આખું રીંગ? કાયદેસર ફરી લીધું એ આખામાં. હવે બીજી વાર એક નંબર લાગ્યું. આના આગલા વર્ષે હતું એના જેવું જ છે આપડા. હવે નાસ્તો કરવા આવ્યા, નાસ્તો કરીને પછી ઘરે જાય. તમે શું અમારો નાસ્તો હોય ને આ નીલભાઈ કરાવવાના એના તરફથી આજે જો તો બહુ મારી ખવડું બોલે ચડ્ડા પહેરવાની ઘરે આવા છે, ચડ્ડા પહેરીને આવ્યા એટલે કાપીમાં લઈ જવાનું ભાઈ. આ હુતા ઉપાડ્યા ડાયરેક્ટ આવી ગયા. એટલે ચડ્ડા આંગળી આવી ગયા, ચડ્ડા પહેરીને આવે. હવે દેવાયતભાઈ ની વાત નીકળી જ છે, તો દેવાયતભાઈ ના શબ્દોમાં જ તમે દિવાળી માટે કઈક કહી દો. ઉડે તો જા. જય દિવાળી. જય દિવાળી કેવું તો ફૂટતી જેઠાલાલ હું બોલે જય દિવાળી. તમે દેવાયતભાઈ ને યાદ કર્યા ને એટલે કહું છું કે દેવાયતભાઈ ના શબ્દોમાં કઈક દિવાળી વિશે વાત કરી દો. આવી જાયજો મોરો રાજકોટમાં. એવું તો કઈ હે નહીં મારા વિચારમાં. દિવાળી ઉપર દેવાભાઈ ઓછું કીધું એમ, પણ ઉડે તો જાય ઈ વાત તો હોય જ આપડા રાજકોટમાં. બરોબર. ઓ રાજકોટ થી એને ઓલા ભાઈ શરમાઈ ગયા જો પાછળ, એના ઉપર કેમેરો કરો. ઓલા ભાઈ ઉપર ઓલા સાઈડ માં બેઠા. તમે શું કહેતા હતા કઈક આપણે કયા ટોપિક ઉપર વાત કરવી? કઈક આપણે તમને પૂછવાનું હતું કે તમને કેવું લાગ્યું રાજકોટમાં કેવું લાગ્યું તમને? એટલે એ તો આનંદ આવ્યો, પણ આપણે તમે કઈક કીધું ને કોમેડી વિશે આપણે વાત કરવી છે. કાયદેસર આપણે વિડીયો બનવાનો થતો તો એવો કઈક બનાવો તો આપણે એમ. અચ્છા, કેવો કોમેડી? આમાં તમારા મિત્ર કઈ કોમેડી બાકી નથી રહ્યું. હવે ટોપિક પૂરા થઈ ગયા એટલા વાત કયું નો આયા ઉભો હતા તમારા વિડીયો માં આવવા. તમે ધૂળજારા કર્યા ઘરે કોલેજે હોય પરીક્ષા દઈ ત્યાં ધૂળજારા પછી પેપર અકાઉન્ટ નો. આપણે 10મા પછી સીધું ડિપ્લોમા કરી લીધું. આ બધા 12મા વાળાને કાલે સ્કૂલે જવાનું હોય, વેકેશન ને અઠવાડિયાનું, અમારે મહિના દીનું. કેવો કાયદેસર હે ને? હજી કાલ અકાઉન્ટ નું પેપર હે. ભાઈ ગજબ ના હો. પણ શું નામ તમારું? અભિજીત સોરઠિયા. અભિજીતભાઈ, વાહ અભિજીતભાઈ. એક જ ના ઉડે તો જા. તમારું નામ શું? તમારું નામ? નીલ તંતી. હા નીલભાઈ, વાહ જોરદાર. મૂળ રાજકોટના. એકવાર આપણે બધા રાજકોટના વ્યુઅર્સ ને હેપી દિવાળી વિશ કરી દઈ. હેપી દિવાળી બધા એક 1 2 3 હેપી દિવાળી. આવી જાયજો રાજકોટમાં મોરો કોઈ સિટીમાં આવું ડેકોરેશન ન થાય. બી ગેરંટી રાજકોટની. રાજકોટ નું પબ્લિક એટલા ભૂકા કાઢી નાખે. કેમ છો? મજામાં? બસ આ રાજકોટમાં આવી રોશની જોઈને બહુ આનંદ આવે છે કે આપણા હિન્દુઓનો આ બહુ મસ્ત તહેવાર ઉજવે છે રાજકોટની પબ્લિક. અમે ફેમિલી યારે રાજકોટના બધા રોજ રાતે રાહ જોતા હતા ક્યારે ડેકોરેશન ની લાઈટો ચાલુ થાય. અમારા બાળકો બહુ રાહ જોઈ રહ્યા. કેમ છો? મજામાં? તમે તો પણ બંદૂક લઈને નીકળ્યા છો. ઓહો, લીધું ને કેમેરામેન? આખી દિવાળીમાં ક્યાંય આવું ડેકોરેશન નહીં થયું હોય જેવું રાજકોટમાં થયું છે. અચ્છા, હવે રાજકોટ ની દિવાળી કેવીક લાગી? બહુ જ મસ્તીની. અચ્છા, તમને કેવું લાગ્યું ડેકોરેશન? યસ.
શ્યોર સરસ સારું મજા આવી રેડી 1 2 3 હેપી દિવાળી ભાઈ ભાઈ જોરદાર ચાલો ટાટા આમ તમે જો જોવાની કેવા ફોટો પડાવે છે આનંદ કરે છે બધા કેવું લાગ્યું તમને ડેકોરેશન બહુ મજા જ આવે ને રાજકોટમાં દિવાળી જો મજા ન આવે તો રાજકોટ નો કેવાય રંગીલું રાજકોટ હે દિવાળી ગઈ છે રંગીલા હેપી દિવાળી આના રાજકોટ થી બીજું શું જોઈએ હવે એમ ને આનંદ જમાવટ પડી ગઈ જમાવટ વાહ ખૂબ સરસ એટલે બધા ખૂબ આનંદ કરવા નીકળ્યા છે અને આમ તમે જો આમ તમે ખાલી જો બધા જે આનંદ કરતા જાય છે બધા જે ડેકોરેશન જોતા જાય છે ખૂબ બધા મોજમાં જજો ઓલા બેને તો વિડીયો કોલ કર્યો છે એની દીકરીને આવું બધું છે